સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક મહત્વની માહિતી છે આજના વિડીયોની અંદર મેળવવાના છે। શિયાળુ પાક કહેતા કે રવિ પાકની અંદર મિત્રો જે ખાસ જે વાવેતરનો જે સમયગાળો છે શું હોય છે અલગ અલગ પાકો માટે એના વિશે આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે મિત્રો। સૌપ્રથમ આપણે ધાણાની વાત કરીએ તો ધાણાનું જે વાવેતર છે 25 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બરની વચ્ચે કરવું જોઈએ મિત્રો। ત્યારબાદ ચણાની વાત કરીએ, ચણાનું વાવેતર છે 5 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર સુધીની અંદર છે કરવું જોઈએ મિત્રો। ત્યારબાદ જીરુની વાત કરીએ તો જીરુ માટે છે મિત્રો જે સારો સમય છે 10 નવેમ્બરથી લઈને 15 ડિસેમ્બર સુધી જીરુનું તમે વાવેતર કરી શકો છો મિત્રો। ત્યારબાદ ઘઉંની વાત કરીએ તો ઘઉં માટે જે સમય છે મિત્રો 15 નવેમ્બરથી લઈને 25 ડિસેમ્બર સુધી ઘઉંનું તમે વાવેતર કરી શકો છો। લસણ છે મિત્રો 25 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબરની અંદર છે વાવેતર કરી શકો છો। ડુંગળીની વાત કરીએ તો ઓગસ્ટથી નવેમ્બર સુધી છે તમે એમાં વાવેતર કરી શકો છો મિત્રો। ત્યારબાદ વરિયાળીની વાત કરીએ તો 15 ઓક્ટોબરની આસપાસ છે વાવેતર શરૂ થઈ જતું હોય છે। રાયડાની વાત કરીએ સપ્ટેમ્બરથી ઓક્ટોબરની અંદર છે રાયડાનું વાવેતર થતું હોય છે મિત્રો। ત્યારબાદ બટેકાની વાત કરીએ તો બટેકા છે મિત્રો 15 નવેમ્બરની આસપાસ છે બટેકાનું વાવેતર થતું હોય છે મિત્રો। અને ટમેટા તો છે 12 માસ રહેશે। સૂર્યમુખીની વાત કરીએ ઓક્ટોબરથી નવેમ્બરની અંદર છે મિત્રો। ત્યારબાદ તમાકુની વાત કરીએ મિત્રો તો સપ્ટેમ્બરથી ઓક્ટોબર જેની રોપણી છે તમાકુની થતી હોય છે મિત્રો। અને શેરડીની વાત કરીએ ઓક્ટોબરથી નવેમ્બરની અંદર। તો આ મહત્વના જે પાકો છે મિત્રો જે શિયાળુ પાકો એના માટેની વિશેષ આપણે વાત કરીએ। આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને તમારા